ચલો આજે આ મારો વાલો કરાવો આપ. શ્રી વલ્લભાધીશ સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રના મોક્ષનું અનુસંધાન ચાલી રહ્યું છે. નારદજી જે વાત કરી રહ્યા છે યુધિષ્ઠિર એનું સવા અધ્યતનાદ્રા જન્મ પરત પંચમે અહની કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ ભસ્મી ભવિષ્યતિ દહબાનો અગ્નિભિ દેહે પત્યુ પત્ની સહોટજે બહિસ્થિતા પતિમ સાધ્વી તમગ્નિ મનુ વેક્ષયતે. અર્થ, નારદજી કહે છે કે રાજન, આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્ર પોતાના દેહનો ત્યાગ કરશે અને તે ભસ્મીભૂત થઈ જશે. પર્ણકુટીમાં પતિનો દેહ બળતો જોશે ત્યારે બહાર ઊભેલી સતી સાધ્વી એમના પત્ની પાછળ અગ્નિમાં પ્રવેશ કરશે. કોણ? ગાંધારી, સુબોધનીજી. પણ એમનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરવો એ મારું કર્તવ્ય. જો પાછા યુધિષ્ઠિર એને એમ થાય છે ના હું આમના માટે કાંઈક કરું, એમ યુધિષ્ઠિર કહે છે. માટે કહે છે સવા ઇતિ, તે નિશ્ચય શરીરનો ત્યાગ કરશે જ. પહેલાં તો તે વધુ સમય રહેવાના નથી અને દેહનો વિનિયોગ સ્વતઃ સિદ્ધ છે. અધ્યનતાન પંચમેહની, આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્ર દેહનો ત્યાગ કરશે. રાજન શબ્દ કર્યું છે તેનો અભિપ્રાય એ છે કે ધૃતરાષ્ટ્રને દેહ ત્યાગની પૂર્વ તૈયારીમાં એટલો સમય વીતી જશે. પરતઃ પછી પદથી ખુલાસો કર્યો છે કે આજથી એટલે આજનો દિવસ છોડીને 5મા દિવસે દેહનો ત્યાગ કરશે. અહની પદથી શુક્લ પક્ષ વગેરે હોવાનું સૂચન કર્યું. સ્વયં પદથી શરીરનો ત્યાગ કરવાનો હેતુ કયો છે? એ પોતાનું શરીર છે. બળેલા વસ્ત્રોની જેમ અભિમાન શેષ રહેવાથી દેખાય છે, માટે વેદમાં કહ્યું છે ભસ્માંતમિદમ શરીર, અંતમાં આ શરીર ભસ્મ થઈ જાય છે. તે પ્રમાણે તથ્ય તેમનું શરીર પણ ભસ્મ થઈ જશે. જોકે ધૃતરાષ્ટ્ર અક્ષરબ્રહ્મની સ્થિતિમાં પહોંચ્યા છે, પણ હજુ થોડો પ્રયત્ન બાકી છે, એટલે દેહને ધારણ કરી રાખ્યો. એમના ત્યાગનો સમય હવે આવી ગયો છે. એટલે અગ્નિનું ચિંતન કરતાં દેહનો ત્યાગ કરવો એટલે દેહ ભસ્મ થઈ જશે. આધાન પ્રભુતિ યજમાન અગ્નયો ભવંતી, સાચવેલા હોય ત્યાં સુધી યજ્ઞીઓ યજમાન રૂપ છે એમ શ્રુતિ કહે છે. એટલે દેહની અંદર રહેલો અગ્નિ પ્રગટ થતાં બહાર રહેલા અગ્નિઓ સાથે પણ તેનો સંબંધ થતાં પર્ણકુટી પર બળવા માંડશે. પવિશેષા હુતાસનમ અથવા અગ્નિમાં પ્રવેશ કરે એવો પતિવતા સ્ત્રીનો ધર્મ છે. એટલે બહાર ઊભેલી ગાંધારી પણ પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરશે. ગાંધારી બહાર હશે ત્યાં સુધી અગ્નિ પણ શાંત નહીં થાય, કારણ કે પતિવતા સ્ત્રીના પોતાના પ્રવેશની પ્રતીક્ષા હોય. અગ્નિ એવો થશે જેમાં ધૃતરાષ્ટ્ર તો બળી જશે, પણ એ અગ્નિ જ્યાં સુધી ગાંધારી અંદર પ્રવેશ નહીં કરે ત્યાં સુધી શાંત નહીં થાય. એ અગ્નિને પણ પ્રતીક્ષા છે કે ગાંધારી ક્યારે મારામાં પ્રવેશ કરે. કારણ કે આપણો દેહ કેટલાનો બન્યો? આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. તો અગ્નિ ગાંધારીની રાહ જોવે. એટલે જ્યાં સુધી ગાંધારી અંદર પ્રવેશ નહીં કરે ત્યાં સુધી ધૃતરાષ્ટ્રે બાળતો અગ્નિ શાંત નહીં થાય. આમ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું કાર્ય કરી હવે વિદુરજી વિશે કહે છે.
વિદુરસુ તદાશ્ચર્ય નિશામ્ય કુરુનંદન હર્ષ શોક યુતસ્તસ્માન ગંતા તીર્થ નિષેવક. અર્થ: હે કુરુનંદન, વિદુરજી તો આશ્ચર્ય જોઈને હર્ષ અને શોકવાળા થઈ ત્યાંથી તીર્થોમાં ફરવા જશે. એમનું કાર્ય એ જ હતું કે આ બેને પાછો સંસાર લાગી ગયો હતો. યુધિષ્ઠિર એમને એટલું માન સન્માન આપતા હતા, સાચવતા હતા, પાછી આસક્તિ આ બધામાં થઈને. નહીં તો પોતાના પુત્રો મરી ગયા પછી કયા મા બાપને આસક્તિ થાય, પણ આ લોકોમાં એની આસક્તિ વધવા માંડી હતી. એટલે વિદુરજી સમજી ગયા કે આમને આ આસક્તિ છોડાવી હોય અને મોક્ષ તરફ લઈ જવા હોય તો હવે એમને ઘરને તિલાંજલિ આપવી પડશે. અને તિલાંજલિ આપીને વનમાં ગયા અને વિદુરજીનું કાર્ય હવે પૂરું થયું. એટલે વિદુરજી ત્યાંથી પછી તીર્થયાત્રામાં ગયા. હે કુરુનંદન, વિદુરજી તો આ આશ્ચર્ય જોઈને હર્ષ અને શોકવાળા થઈ ત્યાંથી તીર્થોમાં ફરવા જશે. સુબુતિની તું મૂળ શ્લોકમાં અવ્યય મૂકી બતાવ્યું છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની જે સ્થિતિ થઈ તે વિદુરજીની ન થઈ. 3 સાથે આવેલા તો 2ને આ સ્થિતિ પ્રાપ્ત થઈ અને ત્રીજાને કેમ ન થઈ એવી શંકા થાય. માટે કહે છે તદાશ્ચર્ય, તે આશ્ચર્ય. પહેલાં તો વિદુરજીનું ચિત્ત એ બેની ક્રિયાઓમાં આસક્ત હતો, પણ જ્યારે નિષ્પન્ન થયું ત્યારે આશ્ચર્ય થયું. ધૃતરાષ્ટ્ર પોતાનું કર્તવ્ય જાણીને દેહનો ત્યાગ કર્યો ન હતો, કારણ કે આવું અદ્ભુત કાર્ય સર્વના માટે થતું નથી. તેથી આશ્ચર્ય થયું. પછી વિદુરજી ગંતા તીર્થયાત્રા કરવા નીકળી જશે એમ કહ્યું છે. કુરુનંદન સંબોધન કરી એમ સૂચવ્યું છે કે તમે દરેકને આનંદમાં રાખનાર હોવાથી તમારે એમ કરવાનું નથી. ધૃતરાષ્ટ્રને મોક્ષ પ્રાપ્ત થયો તેથી વિદુરજીને હર્ષ થયો. જો આસક્તિ હોત, અહીંયા રહ્યા હોત તો એને મોક્ષ ન મળત. તો વિદુરજી રાજી થયા કે આટલા બધા કુકર્મો કર્યા, આ બધાને હેરાન કર્યા, આ બધું કર્યું, પણ એનું ફળ એને એના પુત્રો મળી ગયા, રાજપાટ ગયું. પણ પાછા આમાં આસક્ત થયા હોત તો મોક્ષ ના મળત. ચલો, એમનું સરસ કાર્ય થઈ ગયું, એમને મોક્ષ મળી ગયો એટલે આનંદ હર્ષ થયો. અને શોક કેમ થયો એનું વર્ણન કરે છે. પણ લૌકિક રીતે ભાઈના દેહ ત્યાગથી શોક થયો માટે હર્ષ શોકયુત પદ મૂક્યું છે. પોતાનો દેહ પડે ત્યાં સુધી વિદુરજીએ પરિબ્રહ્મણનો નિશ્ચય કર્યો. એ તો યુદ્ધ થયું ત્યારે ગયા હતા યાત્રા કરવા અને અત્યારે નીકળી ગયા. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં જ વિદુરજી તીર્થયાત્રા પર નીકળી ગયા હતા. પણ વચમાં ધૃતરાષ્ટ્રને બોધ આપી વૈરાગ્ય ઉત્પન્ન કરાવી મોક્ષ આપવાનું કાર્ય કરવા આવ્યા હતા. વચ્ચે કેમ આવ્યા? કાંઈ મળવાનું તો આવ્યા. એમને કોઈનામાં આસક્તિ નહોતી. એ આને મોક્ષ મળે એમાં એને રસ હતો. એને ખબર હતી કે પાછા આસક્ત થઈ જશે, કારણ કે યુધિષ્ઠિર ધર્મરાજા જ, એ તાણુવાણો નહીં કરે, એ હેરાન નહીં કરે, એને માતા પિતા જ માને છે. એટલે એવો જ પ્રેમ કરશે, એવું જ માન રાખશે, એટલે પાછા સંસારમાં વડોટાશે. તો એમને સંસારમાંથી કાઢી અને વનમાં મોકલી અને મોક્ષ મળે એના નિમિત્ત બનવા વિદુરજી યાત્રા કરતાં કરતાં પાછા અહીંયા આવ્યા. આ પ્રમાણે તે કાર્ય પૂરું કરી તીર્થયાત્રા પર નીકળી ગયા હતા. પણ વચમાં ધૃતરાષ્ટ્રને બોધ આપી વૈરાગ્ય ઉત્પન્ન કરાવી મોક્ષ અપાવવાનું કાર્ય કરવા આવ્યા હતા. તે કાર્ય પૂરું કરી ફરી અધૂરું મૂકેલું તીર્થયાત્રાનું કાર્ય વિદુરજીએ શરૂ કર્યું.
આ પ્રમાણે નારદજીએ યુધિષ્ઠિરને બધી વાત કરી એટલે યુધિષ્ઠિરનો શોક દૂર થયો. પછી નારદજી ત્યાંથી ગયા. આ પ્રસંગનો ઉપસંહાર કરતા કહે છે, યુતયુક્ત વાય રૂહત સ્વર્ગ નારદ સહ તંબુરઃ યુધિષ્ઠિરો વચસ્તય હૃદય કૃત્વા જહાંસુ. અર્થ, આ પ્રમાણે કહીને નારદજી તંબુર સાથે, જો તંબુર તો એમનો સાથે જ હોય, તંબુર સાથે સ્વર્ગમાં ગયા અને તેમના વચનને હૃદયમાં ધારણ કરીને રાજા યુધિષ્ઠિરે શોકનો ત્યાગ કર્યો. સુબોધિની પછી અવયવ જુદો આરંભ બતાવે છે. યુધિષ્ઠિરે નારદજીનું પૂજન કર્યું અને એમને હૃદય સંતુષ્ટ થયું. હવે ભૂમિ પર એમને કોઈ કાર્ય કરવાનું નહોતું, માટે આરોજ સ્વર્ગમાં ગયા. નારદજીનું બધું કાર્ય પૂરું થઈ ગયું. હવે એને કાંઈ કાર્ય કરવાનું, બધું સરસ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. એટલે હવે પાછા તંબુર લઈને નારાયણ નારાયણ સ્વર્ગમાં ગયા. સહતંબુર, તંબુર ઋષિને પણ સાથે લઈને ગયા. તંબુર ઋષિ હતા અને પહેલાં આપણે એનો ભાવ કીધો છે. કારણ કે સાથે ન લઈ જાય તો નારદજીએ ભગવાનની પ્રભાસ લીલા, યાદવાસળી વગેરેની જે લીલાઓ કહી નથી તે કદાચ તંબુર ઋષિ કહી દે. ઉત્તરાર્ધમાં ઉપાખ્યાનનું ફળ કહ્યું છે. સૂચ શોક નારદજીના વચન શોક દૂર કરનાર હોવાથી તે હૃદયમાં દ્રઢ થતાં યુધિષ્ઠિરે શોકનો ત્યાગ કર્યો. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમાધિકાર તૃતીય પ્રકરણના 7મા અધ્યાય પરની વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદમાં 13મા અધ્યાય પરની સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ई न चरण केरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ई न चरण, दृढ़ई न चरण, दृढ़ई न चरण केरो.
શ્રી વલ્લભાધી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.